સ્વાગત છે તમારા બધાનું મારા આજના ચોથા એપિસોડમાં। આજે આપણે ફિટનેસ અને ડાયટને લગતી કેટલીક બેમતલબની વાતો કે જેનો કોઈ અર્થ નથી એના વિશે ડિસ્કસ કરીશું। સૌથી પહેલાં આવે છે કે ઘણા બધા લોકો એવું કહે કે ડાયટ પર હોવ એટલે અનાજ ખાવાનું બંધ કરી દેવાય, રોટલી ખાવાનું બંધ કરી દેવાય। પણ કેમ? હજારો વર્ષોની એક ઇવોલ્યુશન પ્રોસેસ પછી માણસે પોતાના માટે કંઈક પસંદ કર્યું છે અને તમે 2 મિનિટની જ રીલ બનાવીને બંધ કરવાનું કહી દીધું। જો તમે ગ્લુટન ઇન્ટોલરન્ટ છો તો અનાજ બંધ કરી શકાય, બાકી કોઈ જરૂરત નથી। બીજી વાત, ખાલી પિંક સોલ્ટ જ લેવાય, પણ કેમ? મીઠું, સ્વાદ અને આયોડિન બંને માટે વપરાય છે। બીજી બાજુ પિંક સોલ્ટમાં તમારા કેટલા પણ ગુણ હોય, આયોડિનની કમી છે। પછી વાત આવે કે દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ બંધ કરી દેવી જોઈએ, પણ કેમ? કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન આ બધું જ તો દૂધમાંથી મળે છે। વેજીટેરિયન લોકો ક્યાં જશે? હાડકાં કેમના મજબૂત થશે? ફલાનું ડ્રિંક પીવાથી શરીર આખું ડિટોક્સ થઈ જાય। પાણીથી વધારે ડ્રિંક બીજી કોઈ જ નથી। કિડની અને લીવર ડિટોક્સ કરવા માટે તો આપ્યા છે। તમારે ખાલી ડાયજેશન સિસ્ટમને જ કમ્પ્લીટ રાખવાની છે। કોઈ પણ પ્રકારનું ખેલકૂદ, યોગા કે વર્કઆઉટ આ બધું જ સારું કરી દેશે। સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ, પણ કેમ? જરૂરથી વધારે એસિડિક, દાંતોના ઇનેમલને કમજોર કરે છે। ખાલી થોડું હળવું ગરમ પાણી પણ સફિશિયન્ટ છે। જ્યારે કેળાની વાત આવે ત્યારે એવું કહેવાય કે કેળા ખાલી ગેઇનિંગમાં જ ખવાય। ખોટી વાત। કેળા ન્યુટ્રિશનથી ભરપૂર એક ફ્રૂટ છે જેમાંથી તમને પોટેશિયમ, ફાઇબર અને નેચરલ શુગર મળશે। કોમ્પ્લેક્સ કાર્બ્સ માટેનો એક પરફેક્ટ ઓપ્શન છે। ગેઇનિંગ હોય કે લીનિંગ હોય, વર્કઆઉટ પહેલાં કેળું ખાવાથી ક્વોલિટી કાર્બ્સ મળી રહેશે, એનર્જી મળી રહેશે। સલાડની વાત આવે ત્યારે જેટલું બની શકે એટલું રો સલાડ ખાઓ અને ખાઈને ગાય બની જાઓ। રો ખાવાનું ડાયજેશન ફ્રેન્ડલી બધા માટે નથી હોતું, એના કરતાં બેટર છે કે તમે પોષક તત્વોવાળું અને સંતુલિત પાકેલું ખાવાનું ખાઓ। ખાવાના ડીશના ચોથા ભાગનું સલાડ હશે તો પણ ચાલશે। અને મોસ્ટ અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કે ડાયટ્સ અને વર્કઆઉટ કોઈના માટે સેમ નથી હોતા, બધાના માટે અલગ અલગ હોય છે। માટે મારો પર્સનલ અનુભવ એ છે કે પોતાનો ડાયટ અને પોતાનો વર્કઆઉટ પ્લાન જાતે ડિઝાઇન કરો। બીજા કોઈના ઉપર ડિપેન્ડ ના રહો। એવું જરૂરી નથી કે એને મળે એ રિઝલ્ટ તમને મળશે। અનુશાસન એટલે કે ડિસિપ્લિન અને હાર્ડવર્ક એનું કોઈ જ સબસ્ટિટ્યૂટ નથી। રિઝલ્ટ થોડા ધીમા આવશે પણ જીવનભર ટકશે। અને બીજી એક વાત કે વર્ષોથી ચાલી આવતી જૂની પરંપરાઓને કોઈ પણ સાયન્સ કે કોઈ પણ લોજિક વગર ખોટી સાબિત કરવી એ ક્યારેય યોગ્ય નથી। માટે કોઈના પર વિશ્વાસ ના કરો। પોતાનો ડાયટ પ્લાન અને પોતાનો વર્કઆઉટ પ્લાન જાતે ડિઝાઇન કરો। મળીએ આવતા નવા એપિસોડમાં। ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી।